ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારમાં શું કહેવાય કે જો રમણીક દાદા આવ્યા છે, આશીષ જોબ પરથી આવ્યા ને જોડે આપણે તેડતા આવ્યા છે રમણીક દાદાને રોકાવા આજે. અને હવે બપોર માટે આપણે કૃષ્ણાએ મેળીને બટાકા પૌવા બનાવી નાખ્યા છે. રમણીક દાદા પપ્પા મમ્મી બધા હોવાણ કરે છે, બહાર બેઠા છે, હોલમાં બેઠા કહેવાય. હાલો નાસ્તો તૈયાર છે. નાસ્તો ગરમ ગરમ બટાકા પૌવા ખાઈ લેવી. બાપુ સાય લેવી છે કે ચા બનાવી હોય ચા બનાવી તો રમણીક દાદા ઘરે આવ્યા હતા ને અમે ગયા હતા એક કામે. અમારા નિર્વાની સ્કૂલની અપીલ હતી કે જૂના એરિયાની સ્કૂલ છે અહીંયા ચેન્જ કરવાની, તો બીજી સ્કૂલ આપી હતી પણ અમે એક્સેપ્ટ નથી કરી. અમારે ઘરની નજીકની સ્કૂલ જોતી છે. એ કામ પૂરું કરીને જો અમે મીનાબેનને લેવા આવ્યા હતા કેમ કે અમારે સાઉથ ઇન્ડિયન હાર લેવા જવાના હતા. કા આશાબેનની આપણે એક દિવસ છે, હા આશાબેન એક દિવસ સાઉથ ઇન્ડિયન થીમ છે ને, તો હવે બધા સાઉથ ઇન્ડિયન જ્વેલરી ખરીદી કરે છે. તો મારો એક ફ્રેન્ડ છે જે જોબ કરે, એમના ઘરે અમે લેવા ગયા હતા. જય સ્વામિનારાયણ. પધારો પધારો, તમને તો અમે સાઉથ ઇન્ડિયન જ્વેલરી, મારી તો ગાડીમાં રહી ગઈ પણ મીનાબેન જો આપણે આ શોપિંગ કરીને લાવ્યા છે એમના સાસુ માટે, એમના માટે અને આપણે ક્રીવા માટે. શું કરે માં ક્રીવા? આમ જો તાર મમ્મી તાર માટે શું લાવ્યા હે ક્રીવા? હાલ તો તને પહેરાવી. જય સ્વામિનારાયણ. મારા ને બાર મુકતા હે એ દુને બેસી ગઈ બિચારી પર. નહીં, હું પાછળ હતી. આશીષ મળી હતું લાવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ થયું બા? ગમ્યો સેટ? હા ગઈ. ન ગમે તો આપણે બદલાવાનું બોલીશ હો. બીજા હતા આવા? આ લાંબો આ એક જ હતો, બીજા નથી ને લાંબા? બીજો છે એ આટલો મોટો છે ને લાંબો. લક્ષ્મીજી આવડા મોટા અને પછી શું કે કન્યામાં થાય બુટી ને જો તો ન ગમે તો બદલાવાનું બોલીશ આપણે. નહીં હારો છે એમ, એટલું બરોબર છે. આ એક જ હતો, પછી બહુ ઓવર જતો. આ મમ્મી નો જ છે, આ બાની માટે જ લીધો છે. બહુ ભારે, આવું કાલે નોટ લાગે. બહુ ભારે. ક્રીવા પૂરું, હવે તને ગ્રેજ્યુએશન થઈ ગયું. કેવું મસ્ત છે, બતાય તો ક્રીવા લઈ તો. વાહ ભાઈ વાહ. આપણે આવું બહુ તો છાપતા. હા આપણને આવું કાંઈ ન આપતા, એને કેવું સરસ આપ્યું છે. આપણને આપ્યો ખાલી જોવા આપતા. આવું મંત્ર ને આપ્યું સાસી, એ મંત્ર ની બુક રે આખું વર્ષ જે કર્યું હોય ને એના ફોટા ને. આપણે ઓલામાં આવતા એને ઓલું એપ્લિકેશન એમાં. ના મંત્ર ને બુક એ રે મંત્ર ને આવું છે, આવું નથી આપ્યું. Riva shows me how she brushes her teeth. ગરમા ગરમ ડિનર, બાજરાનો રોટલો, ગુવારનું શાક, સલાડ. અમે તે કપડા ધોવા બી ગયા. એને તાર પપ્પા ઓલું બગાડીને આવ્યા હતા ખીસું. મેળવવાની રાજવસ્મિતાની નોટ હતી. ઘરે કાયમ મેળવવાનું રાજુને. હા રાજુભાઈ. જય સ્વામિનારાયણ. રીવા જા અહીંયા મૂક્યા તારો નેકલેસ દીદી નો. આમાં 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 હા ઈ દીદી નો ફ્લાવર વાળો તારો આવી ગમ્યો તને? જોતો હા પંક્તિ દીદી મેરેજ માં પહેરવા ગમ્યો હે? દીદી નો દીદી સેવો લેવો તાર જોતો. એની બુટી તને મોટી પડે, પછી ઈરિંગ તાર પહેરવી ન હોય ઈરિંગ, પણ કોણે લઈ દીધો અંબોડો તને?
તાર મમ્મી સવારે આવે ને તો એને કહે છે હવે જોઈ લો તો ગઈમાં એમ ફઈએ કીધું છે નકર ચેન્જ કરી નાખવાના. હાલો એ જમવા બે હોય પછી જમવા બે હાલો ના દાબા સોક્સ કાઢતો તું મંત્ર આમ ગંજી પહેરીશ અને આમ સોક્સ પહેરીને આટા મારેશ માળો હાળો. હાલો આશીષ સેલાડ દાળ ભાત ગુવારનું શાક રોટલા રોટલી આગળ બા દાદા એને બધાએ જો વાતુની જમાવટ કરી છે ને આપણે અહીં જમી લઈશું હવે. તો હવે તો કાલે પછી ડિનર કરીને આપણે જોબ પર જતા રહ્યા હતા કેમ કે આપણે જોબ હતી તો જ્યારે મારે એકલીને જોબ હોય ત્યારે પાર્કિંગ ને એવું કરવાનું હોય ગાડીને તો વહેલા નીકળી જઈએ. અને રમણીક દાદાને પછી ક્યારે લઈ ગયા હતા સ્મિતા ભાભી? 9 વાગે. તો એવું છે. અને કાલ રાતના જોબ પર જ્યારે ફ્રી ટાઈમ હતો તો એક મસ્ત કમેન્ટ રીડ કરી. કમેન્ટ તો જો કે જેટલી શું કહેવાય કે ટાઈમ હોય ત્યાં રીડ કરી લઈએ, કોઈની રહી જતી હોય તો હું જેટલી વાર કહું એટલી વાર કહું જ છું કે સોરી, પણ આ કમેન્ટ એવી સરસ છે કે જો શક્ય હોય તો જવાબ આપજો. કે મેં જોયું છે આપણા ગુજરાતી કોઈ પણ દેશમાં જાય તો ત્યાંની લોકલ પબ્લિક કરતાં આર્થિક દ્રષ્ટિએ ઘણા સદ્ધર બની જાય છે. નો ડાઉટ કે વર્ષો વીતી જાય છે, પણ આપણા લોકો બિઝનેસ ચલાવતા હોય એ ત્યાંના સિટીઝનને જોબ માટે પણ અઘરું પડતું હોય. ત્યાંની જે એવરેજ માથાદીઠ આવક હોય એના કરતાં આપણા ઘણા લોકોની આવક અને જીવન ધોરણ પણ સારા હોય છે. શું આ સાચું છે અને કારણ શું હોય છે? તો એનો જવાબ પણ સરસ રીતે કોઈ આપેલો છે ને એ જ જવાબ અમે પણ આપીએ છીએ કે હા એ રિયલી સાચું છે. કેમ કે આપણા લોકો જે હોય ને એ આવે ને એટલે એને એટલો આમ જોશ હોય ને કે આપણા છોકરાઓ માટે કરી લેવું છે. ને યંગસ્ટરો તો એટલા કે યંગ છે તો રળી લઈએ એમ, નોર્મલ શિફ્ટ કરે, ઓવર ટાઈમ કરે, જે મળે એ કામ કરવા રેડી થઈ જાય. એ લોકો એવું ના જોવે કે પ્રોફેશનલ કામ જ કરવું છે કે અમારે આ જ કામ કરવું છે એમ. તો એવી રીતે લોકો બહુ મહેનત કરે છે એટલે એ લોકો આગળ આવે છે. હાર્ડવર્ક. એટલે કહું હાર્ડવર્ક કરે. અને જે રીતે એક બેણે મસ્ત એનો જવાબ પણ આપેલો છે કે આ કમેન્ટ મિતાલી બેણે પૂછેલું છે અને એનું નીમા લખેલું છે. એમણે જવાબ આપેલો છે કે આ રીતે હાર્ડવર્ક કરે છે. અને પ્લસમાં બીજું એ કે જે એણે ફૂડનું કીધું એ રીતે કે આપણા લોકો વ્યસનથી પણ દૂર હોય છે મોટાભાગના બધા, કે દારૂ ને એવું નથી પીતા, સિગારેટ ને એવું. અને જે વેજીટેરિયન ફૂડ હોય એ પણ આપણે નોનવેજ ફૂડ કરતાં સસ્તું આવે છે ને એટલું એક્સપેન્સિવ નથી હોતું. તો એ પણ ના નોનવેજ મોંઘું આવે છે. આપણે લોટની બેગ કરતાં એનું મોંઘું આવે. આપણે લોટની બેગ કદાચ કેટલી 10 પાઉન્ડની આવતી હોય તો આપણે કેટલી ચાલે ને એ લોકોને 10 પાઉન્ડની ફિશ એટલી ના ચાલે એવું છે. તો ચલો એ ફૂડ કરતાં તો જે ડ્રિંક્સ ને એવું આપણે ના કરતા હોઈએ તો એ રીતે લોકો હાર્ડવર્ક કરીને, કેમ કે અહીંયા લોકો હોય ને લોકલ પબ્લિક એને એમ હોય આપણે વિઝા નથી કરવાનું, ઘર ખાલી પોતાનું રોજનું ખાઈનું જ કરવાનું હોય કે. અને જ્યારે આપણા પબ્લિક હોય ને તો ખબર જ હોય કે આપણે વિઝા પાછળ આટલો ખર્ચો થશે અને શું કહેવાય આપણે અહીંયા હવે રહેવાનું હોય તો ઘર લેવું પડશે. તો એ પહેલેથી જ એટલી મહેનત કરે ને મહેનત કરવામાં તો મોસ્ટલી આપણી પબ્લિક પાછળ પણ ના રહી. તો એવી રીતે આગળ આવી જાય છે. ને જે તમે કમેન્ટમાં છેલ્લે પૂછ્યું કે શું આ સાચું, તો એ સાચું છે. એનું કારણ પણ આ રીતે છે કેમ કે અમે પણ હસબન્ડ વાઈફ જ્યારથી આવ્યા ત્યારથી છોકરાઓ નાના હતા તો પણ એક ડેમાં જાય, નાઇટમાં જાય, ઓવર ટાઈમ કરતા. પણ હવે હું નથી કરતી, આશીષ જે કરે થોડું. હવે અમારા છોકરા થોડા મોટા થયા તો આપણે છોકરામાં ધ્યાન આપીએ. અને હવે અમારું સોશિયલ લાઈફ પણ થોડીક વધી ગઈ, ફ્રેન્ડ સર્કલ બધાની ઘરે જવાનું હોય, આવવાનું હોય. તો હવે હું મોસ્ટલી શું કહેવાય મહિનામાં એકવાર કે 2-3 મહિને એકવાર કરીએ એવું ઓવર ટાઈમ ને એવું. બાકી હજી આશીષ તો થોડું સ્ટ્રગલ કરે છે. તો એવું છે એના કારણે આપણે આ લોકો આગળ આવી જઈએ છે. તો એવું પૂછ્યું એને જવાબ મારી રીતે મેં આપ્યો છે જે મને લાગ્યો હોય કે અમે લોકોએ તો જે હાર્ડ મહેનત વર્ક કરીને શું કહેવાય આગળ આવ્યા ને જે આ કીધું કે વ્યસનથી દૂર રહીએ તો એ આપણે પણ સેવિંગ્સ થાય. ને બીજું એ પણ કારણ છે કે આપણા લોકો જ્યારે આવે ને તો શેરિંગમાં રહીએ. ઘરમાં 3 બેડરૂમ હોય તો 2 કે 3 ફેમિલી હોય તો એમ પણ એને શેરિંગ થાય અને એકબીજાના છોકરાનું પણ લુક આફ્ટર થાય.
તો આવી રીતે જો આપણા ગુજરાતીઓ શું કહેવાય મહેનતુ અને સાહસવૃત્તિ પણ છે, અને સ્પેશિયલી ઇન્ડિયન, હું ખાલી ગુજરાતી એમ નહીં, બધા લોકો આવીને મહેનત કરે છે અને વેલ સેટ થઈ જાય છે. જે હાર્ડવર્કિંગ પર્સન હોય ને એ જ અહીંયા ટકી રહે, અને બીજા કોઈના જો લક હોય તો બાય ચાન્સ એ પણ અહીંયા શું કહેવાય ટકી જાય. બાકી મહેનત વગર તો કશું ક્યાંય મળતું નથી. અને બીજી એવી કમેન્ટ છે કે રાજુભાઈ તમારે શું સગા થાય છે, તો આઈ હોપ એ નવા વ્યુઅર હશે. મેં આઈ થિંક 1-2 વારનો આન્સર આપી દીધો ને હજી પણ આપણે આન્સર આપીએ કે જે રાજુભાઈના પપ્પા ને મારા સસરા એ લોકો પહેલેથી આઈ થિંક 20-25 વર્ષથી સેમ સોસાયટીમાં રહ્યો છો. 30 વર્ષથી સેમ સોસાયટીમાં રહી અને બિઝનેસ પાર્ટનર પણ છે ડાયમંડમાં, ને શું કહેવાય કે જમીનના બિઝનેસમાં શું કહેવાય રિયલ એસ્ટેટ. તો જ્યારે અમારા જૂના ઘર રહેતા, જૂના સોસાયટીમાં, ત્યાં પણ અમે લોકો સાથે રહેતા, અને અહીંયા પણ અમે લોકો જ્યારે પછી નવી સોસાયટીમાં મૂવ થયા તો ત્યાં પણ અમે લોકો સાથે રહીએ. તો એ રીતે બિઝનેસ પાર્ટનર 30 વર્ષથી એ લોકો પણ ફ્રેન્ડ છે. અને પછી એવી રીતે ફ્રેન્ડના જે છોકરા હોય આશીષ ને રાજુભાઈ, એ પણ શું કહેવાય કે પછી બધા ફ્રેન્ડ ફેમિલી છે. તો એવી રીતે રાજુભાઈ અમારા ફેમિલી ફ્રેન્ડ છે. તો આઈ હોપ જેણે પૂછવું એને જવાબ મળી ગયો હશે. અને મને લાગે હવે આ 2 કમેન્ટમાં જ બ્લોગ મોટો થઈ જશે. તો બાકીની કમેન્ટનો ધીરે ધીરે આપણે જવાબ આપશું. બને એટલી કમેન્ટનો હું જવાબ આપું જ છું, પણ ઘણીવાર કોઈ કમેન્ટ મિસ થઈ જાય છે. અને આઈ હોપ કોઈ હમણાં બ્લોગ જોયો હશે તો એવું પણ પૂછ્યું હતું કે આંબાના પાનનું, લેસ્ટરમાં આંબાના પાન તો અમે ઇન્ડિયાથી મંગાવ્યા હતા, અમારા સાસુને લોકો આવતા હતા ને તો એ જોડે. તો એવું છે. તો લેસ્ટરમાં તો મને નથી ખબર, આઈ હોપ નહીં મળતા હોય. તો અમે લોકો જ્યારે અમે વાસ્તુને એવું કર્યું ત્યારે અમે ઇન્ડિયાથી મંગાવ્યા હતા. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ, મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. ગુડ નાઇટ નહીં, સોરી, અત્યારે તો દિવસ થઈ ગયો છે, બીજો દિવસ છે. તો ચલો ધ્યાન રાખજો તમારું. બાય.